ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે અસમય સંખ્યાઓ એના માટે આપણે સિમ્બોલ i દર્શાવતા હતા ઇરેશનલ નંબર, બરાબર. તો એ અસમય સંખ્યાઓને કેવી રીતે સમજવી એ તો મેં તમને ઉદાહરણમાં કઈ અસમય સંખ્યા એ બતાવ્યું હતું, પણ તોય થોડું આગળ જોઈએ. ફરીથી હું એની વ્યાખ્યા લખું કે જેને p/q સ્વરૂપે ના દર્શાવી શકાય, તે અસમય છે. શોર્ટમાં લખું છું, આગળ મેં વ્યાખ્યા તમને ક્લિયર કરાવી હતી કઈ કે p ધન અથવા ઋણ પૂર્ણાંક હોય તો ચાલે અથવા 0, પણ q 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. એટલે ધન સંખ્યા હોય ચાલે, ઋણ સંખ્યા હોય ચાલે, પણ 0 ન હોવી જોઈએ, બરાબર. આખી સરળ લખતો નથી, અથવા શોર્ટમાં તમારે કેવું હોય તો એમ કહી શકો q not equal 0, બરાબર. આ અસમય સંખ્યા કે આના સ્વરૂપે ન દર્શાવી શકાય તો એ અસમય સંખ્યા. કઈ સંખ્યાઓ ના દર્શાવી શકાય તો આપણે જોઈએ કે √2, √3, √5, પછી ઘનમૂળમાં 2, ઘનમૂળમાં 3 વગેરે. પછી પાઈ એ પણ અસમય સંખ્યા છે. એ સિવાય અનંત અનાવૃત, દાખલા તરીકે 0.10, 110, 1110 વગેરે. એટલે કે આપણે એક્ઝેક્ટ બે એક પછી 0 જ આવે, એક પછી 0 જ આવે એમ ચોક્કસ ના કહી શકીએ. અંકોનું પુનરાવર્તન આપણે નિશ્ચિત ના કરી શકીએ, એટલે અનંત અનાવૃત થઈ જાય. અને આ અનંત અનાવૃત એ અસમય સંખ્યા આવે છે, જેને દર્શાવવા માટે મેં ઇરેશનલ નંબર એટલે કે i નો ઉપયોગ કર્યો હતો. મેં તમને ગણની પરિભાષા સમજાવી હતી, તો અત્યારે ફરીથી લખી દઉં. જોજો અહીંયા કે n ના બધા સભ્યો w એટલે કે પૂર્ણ સંખ્યામાં સમાય, પૂર્ણ સંખ્યાના બધા જ સભ્યો પૂર્ણાંકમાં સમાય, પૂર્ણાંકના બધા સભ્યો રેશનલ નંબર એટલે કે q માં સમાય. સમય સંખ્યામાં સમય સંખ્યાના બધા સભ્યો i માં સમાય એવું ન કહી શકાય, કારણ કે સમય સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવે, આને ન દર્શાવે, બરાબર. વાસ્તવિક સંખ્યા આપણો એક ટોપિક બાકી હતો, જે જોઈ લઈએ અહીંયા. વાસ્તવિક સંખ્યાઓ આ વાસ્તવિક સંખ્યાઓ એના ગણને r રિયલ નંબર તરીકે દર્શાવવામાં આવે છે. એમાં કઈ સંખ્યાઓ આવે તો એમાં વ્યાખ્યા કરવાની જરૂર નથી ડિટેલમાં. કોઈ વાસ્તવિક એટલે બધી સંખ્યાઓ, સમય અને અસમય એનું સંયુક્ત જૂથ એટલે વાસ્તવિક. તો શોર્ટમાં આવું લખી શકાય કે સમય અને અસમય સંખ્યાઓનું જૂથ એ વાસ્તવિક સંખ્યાઓ અથવા વાસ્તવિક સંખ્યા ગણ દર્શાવે છે. વાસ્તવિક સંખ્યા ગણ દર્શાવે છે. એટલે એના માટે સંખ્યાઓ લખવાની જરૂર નથી. હું ગણની પરિભાષામાં લખું તો અહીંયા જો, ચલો જુઓ. n ના બધા સભ્યો w માં સમાય, w ના બધા સભ્યો z માં, z ના બધા સભ્યો q માં અને q ના બધા સભ્યો r માં સમાય. એટલે કે સમય સંખ્યાઓ r માં આવે. તથા i સબસેટ r એમ પણ કહી શકાય, એટલે કે અસમય સંખ્યાઓ પણ r માં સમાવી શકે. સમય અને અસમય સંખ્યાઓનું સંયુક્ત જૂથ એટલે વાસ્તવિક સંખ્યાઓ, બરાબર. વાસ્તવિક સંખ્યાઓ ની અંદર આ બધાનો સમાવેશ થાય. હવે આપણે અસમય સંખ્યાઓ વિશે થોડું જાણીએ કે વર્ગમૂળ 5 એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવું. તો એ સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે સૌપ્રથમ આપણે કાટકોણ ત્રિકોણ આધારિત પાયથાગોરસનું જે સૂત્ર છે ને, એ સૂત્રની મદદથી ગણતરી કરવી પડશે. તો હું તમને હાલ પૂરતો પાયથાગોરસનો સિદ્ધાંત કહી દઉં. થેલ્સ નામનો ગણિતશાસ્ત્રી હતો, જે આપણે પાછળના ચેપ્ટરમાં ભણવાનું આવશે ભૂમિતિના પરિચયમાં, પણ તો અત્યારે હાલ થોડીક ચર્ચા કરી દઉં. તો થેલ્સ નામનો જે ગણિતશાસ્ત્રી હતો, એ ગણિતશાસ્ત્રીનો શિષ્ય પાયથાગોરસ. એ પાયથાગોરસે કાટકોણ ત્રિકોણ આધારિત કર્ણનું માપ શોધી અને આ સિદ્ધાંત બનાવ્યો હતો, જે આપણને કાટકોણ ત્રિકોણની બાજુઓ શોધવા, કર્ણનું માપ શોધવા માટે ખૂબ જ ઉપયોગ થાય છે. તો એ સિદ્ધાંતને પાયથાગોરસ સિદ્ધાંત તરીકે જ ઓળખવામાં આવે છે. તો સિદ્ધાંત પહેલા જાણી લઈએ, પછી આપણે યાદ રાખી લઈશું અથવા તમે નોંધ કરી લેજો.
પાયથાગોરસ સિદ્ધાંત. પાયથાગોરસ સિદ્ધાંત. પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રી શોધેલો હતો એટલે એના નામ ઉપરથી આપ્યું. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોના સરવાળા જેટલો થાય છે. એક એક્ઝામ્પલ આપણે જોઈએ. દાખલા તરીકે આ એક કાટકોણ ત્રિકોણ છે, બરાબર. એમાં અહીંયા કાટખૂણો, હું નામ આપું એબીસી કાટકોણ ત્રિકોણ. એનું માપ કદાચ તમને આપેલું હોય કે આનું માપ 3 છે, એબીનું અને બીસીનું 4, કર્ણનું શોધો. તો કેવી રીતે શોધી શકાય? તો તમે જોઈ શકો અહીંયા કે એસી કર્ણ છે, તો એસી નો વર્ગ એને કીધું એ પ્રમાણે આપણે લખીએ કે કાટકોણ ત્રિકોણનો કર્ણનો વર્ગ એટલે કર્ણ અહીંયા એસી છે, તો કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુના, તો AB અને BC એ બંને બાજુ કાટખૂણો બનાવે છે, તો એ બાજુના માપના વર્ગોના સરવાળા જેટલો એટલે ઓનું માપ લખીશું અને BC નું માપ લખીશું. AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો ચલો AB નું માપ 3 આપેલું છે, એટલે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9 થશે, 4 નો વર્ગ 16 થશે, 9 અને 16 25, એટલે કે 80 નો વર્ગ બરાબર 25. મતલબ કર્ણનો વર્ગ એને કીધું હતું કે કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો છે, તો કર્ણનો વર્ગ 25 થયો, તો બંનેના સરવાળા જેટલો. તો આપણે કર્ણ શોધવો હોય તો આ બાજુ 80 નો વર્ગ હતો, આપણે જો કે વર્ગમૂળ લખતા નથી, ડાયરેક્ટ શોધી દઈએ છીએ એટલે, પણ તો હાલ તમને કે 80 નો વર્ગ તો અહીંયા 25 એટલે 5 નો વર્ગ, બે બાજુથી વર્ગ કાઢી નાખી વર્ગમૂળના કારણે, તો 80 બરાબર 5 બરાબર. એટલે આ રીતે કર્ણ શોધી શકાય. કદાચ માપ કર્ણનું અને એક બાજુનું આપ્યું તો બીજી બાજુ શોધી શકાય, અથવા નીચેની બાજુનું કર્ણનું આપ્યું તો આ પણ શોધી શકાય. આ સિદ્ધાંત તમે ધ્યાનથી જોઈ લો અને આ નોંધ પણ કરી લેજો. આના આગળ આપણે વર્ગમૂળ કેવી રીતે દર્શાવવું, વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 એ ચકાસ કરીએ આપણે. ચલો અહીંયા એક નવો પ્રશ્ન જોઈએ. વર્ગમૂળ 2 ની સંખ્યા રેખા પર દર્શાવો. તો કેવી રીતે દર્શાવવું આપણે પહેલા સમજી લઈએ. એક સંખ્યા રેખા લઈએ, એની પર 0 1 2 3 4 હવે તે અંક આપી દીધા. તમે ફૂટપટ્ટીના આધારે ફિક્સ તમે જોઈને આપી શકો. કદાચ આ મારી જોડે એક સાધન છે, તો તમે એક એકમ એટલે એવું જરૂરી નથી કે 1 સેમી લેવું. 1 સેમી લેવાથી કદાચ નાનું માપ બનતું હોય તો તમે 1 એકમ એટલે 1 ઇંચ પણ લઈ શકો. જેવી જ આપણી નોટની કે સપ્લિમેન્ટરીની સાઇઝ એ પ્રમાણે દોરી શકીએ. પરંતુ મારું કેવું કે ઇંચમાં તમે 1 એકમ માપ લેશો તો તમને આકૃતિ દોરવાની મજા આવશે. સેન્ટીમીટરમાં લેશો તો નાનું પડશે, કાં તો પછી તમારે શું કરવું પડે કે 1 એકમ બરાબર 5 સેમી અથવા 3 સેમી એવું મોટું માપ લેવું પડે, જે આપણને કન્ફ્યુઝ કરે. એના કરતાં 1 એકમ બરાબર 1 ઇંચ જ લઈ લઈએ એટલે વાંધો ન આવે. તો ચલો 1 ઇંચના ગાળા ઉપર આપણે 1 2 3 4 આવા નંબર આપી દીધા. હવે આ દર્શાવીએ, પછી આપણે એની ગણતરી ચકાસીએ. તો નીચે 1 એકમ માપ લીધું હોય, દાખલા તરીકે આટલા સુધીનું 1 એકમ માપ, તો એના માપ પ્રમાણે હું ઉપર તમે જોઈ શકો કે કાટખૂણો છે એ એક ઉપર મૂકીએ, નીચેની લાઈન રેખા ઉપર આવે, આ રીતે મૂક્યું કાટખૂણિયું, એટલે તમે 1 એકમ માપ ઊભું લઈ શકો. જેટલું નીચે માપ લીધું હતું એટલું ઊભું માપ લઈ શકાય, બરાબર. આ જે બિંદુ મળ્યું એ બિંદુને નામ કદાચ આપણે A આપીએ. ફૂટપટ્ટીની મદદથી તમે 1 અને 0 બે જોડી
ચલો અહીંયા આ નંબર 1 આપ્યો છે ને ત્યાં હું બિંદુ B નામ આપું અને C 0 ઉપર C નામ આપું. તો BC એક એકમ માપ હતું. હું અહીંયા લખી શકું 1 એકમ. ઊભું પણ 1 એકમ માપ લીધું આપણે, યાદ રહે માટે લખી 1 એકમ. હવે ગણતરી કરીએ કે AC આ C બિંદુ, તો A થી C સુધીનું કેટલું માપ મળ્યું આપણને ચેક કરીએ તો જોઈએ. આ કાટકોણ ત્રિકોણ બન્યો, એમાં B કાટખૂણો બન્યો અને AC આપણા માટે કર્ણનું કામ કરે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર અથવા BC નો વર્ગ જે બોલે. AC AB 1 એકમ માપ હતું તો 1 નો સ્ક્વેર, BC 1 એકમ હતું તો 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 નો સ્ક્વેર 1 એટલે 1 અને 1 2. અહીંયા શું તો AC નો સ્ક્વેર બરાબર 2 મળે. હવે કદાચ 4 હોય તો વર્ગમૂળ 2 નીકળે, 4 હોય તો એનું વર્ગમૂળ 2 થાય, પણ 2 આપ્યા હોય તો AC નો સ્ક્વેર બરાબર આ બાજુ સ્ક્વેર નથી આપ્યો તો √2 નો સ્ક્વેર હું લખી શકું. કોનો સ્ક્વેર છે આ √2 નો. બે બાજુથી સ્ક્વેર ઉડાડી દઉં તો AC બરાબર √2 એટલે કે AC નો જવાબ વર્ગમૂળ 2. AC ની લંબાઈ વર્ગમૂળ 2. આપણને શું કીધું હતું વર્ગમૂળ 2 ની સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે વર્ગમૂળ 2 ની કિંમત શોધી. હાલ મારી જોડે પરિકર નથી પણ તમે પરિકરની મદદથી કેવી રીતે નીચે લાવી શકો તમને કહું. 0 ઉપર અથવા AC નો જે એક છેડો છે ત્યાં પરિકર મૂકી એ બિંદુ સુધીનું માપ લઈ અને આ નીચે દર્શાવો. તમે પરિકર આમ ફેરવો તો અહીંયાથી જે આ નીચે ચાપ વાગે એ ચાપ A થી C સુધીનું માપ ગણો અથવા આ બિંદુથી આ બિંદુનું માપ ગણો, સરખું થાય એટલે કે વર્ગમૂળ 2 કહેવાય. મતલબ એ બિંદુ તમે અહીંયા નીચે પણ દર્શાવી શકો. એટલે આમ AC માપો તોય વર્ગમૂળ 2 અને આમ AC માપો તોય વર્ગમૂળ 2. આ વર્ગમૂળ 2 આપણે દર્શાવી દીધું. આ સિસ્ટમથી વર્ગમૂળ 3, વર્ગમૂળ 4, વર્ગમૂળ 5 વગેરે દર્શાવી શકાય. હા, કદાચ તમારા મનમાં પ્રશ્ન થતો છે કે વર્ગમૂળ 3 કેવી રીતે દર્શાવવું, તો હું આના સાથે લખી દઉં કે તથા વર્ગમૂળ 3 કોણ દર્શાવો. તો જોઈ લઈએ આપણે આમાં નામો કે જો વર્ગમૂળ 2 છે તો ફરી પાછું કાટકોણ મૂકી અને 1 એકમ માપ આપણે ઊભું લઈ લઈશું. બરાબર. વર્ગમૂળ 2 ઉપર 1 એકમ માપ સીધું માપી લીધું. અહીંયા E, B અને C બિંદુ આવી ગયા તો આપણે અહીંયા B બિંદુ દર્શાવીએ. આ B બિંદુ અને C બિંદુને જોડી દઈએ, જોઈએ શું થાય છે. બરાબર. તો આ કાટકોણ ત્રિકોણ કયો બન્યો DAC. DAC માં એ કાટકોણ, તો હું અહીંયા લખું ત્રિકોણ DAC માં ખૂણો A બરાબર 90. તો આ ત્રિકોણ પ્રમાણે આપણે કર્ણ ગણીએ તો કયો ગણાય DC. તો મતલબ DC નો સ્ક્વેર બરાબર કઈ બે બાજુ કાટખૂણો બનાવે છે એ બે બાજુ અહીંયા લખીએ. તો એક AD અને બીજું AC. AD નો સ્ક્વેર પ્લસ AC નો સ્ક્વેર. તમે AD માપ કેટલું લીધું, સોરી સ્ક્વેર ઉપર કરેલો છે અંદર નહીં લખું. AD નું માપ કેટલું લીધું તો કે પહેલા જેટલું AB નું હતું ને એટલું જ, એટલે મતલબ ઊભું માપ તો આપણે 1 એકમ જ લીધું. તો AD ની જગ્યાએ હું લખું 1 એનો સ્ક્વેર. AC નું આપણે અહીંયા શોધેલું છે વર્ગમૂળ 2, અથવા આમાં પણ જોઈ શકીએ કે AC એટલે વર્ગમૂળ 2 થાય, અથવા અહીંયા જોઈ શકીએ વર્ગમૂળ 2 એનો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1 પ્લસ વર્ગમૂળ 2 નો સ્ક્વેર એકલા 2, કારણ કે રૂટ અને સ્ક્વેર ઉડી ગયા. તો 2 ને 1 3 થયા. DC સ્ક્વેર બરાબર 3. તો અહીંયા જોઈએ સોરી સ્ક્વેર DC સ્ક્વેર બરાબર 3 અહીંયા જોયું. AC સ્ક્વેર બરાબર 2 હતા તો AC બરાબર √2 મળે. તો એ રીતે DC સ્ક્વેર બરાબર 3 તો DC બરાબર √3 એટલે કે વર્ગમૂળ 3 આપણને મળી ગયું. આ વર્ગમૂળ 3 આપણે આની પર દર્શાવીએ. એને નીચે ઉતારવું હોય તો એના સિસ્ટમથી C ઉપર પરિકર મૂકી D સુધી માપ લઈ પરિકરને આમ નીચે ચાપ મારીએ એટલે કે આ ચાપ નીચે આ રીતે આવે તો એનો વર્ગમૂળ 3 નીચે દર્શાવી દીધું સંખ્યા રેખા પર. D બિંદુ નીચે લખ્યું તો આ રીતે વર્ગમૂળ 3 દર્શાવી શકાય.
વર્ગમૂળ 2 તો તમે જાણો છો, વર્ગમૂળ 4 તો જાણો છો કે 4 નું વર્ગમૂળ એટલે 2. એક્ઝેક્ટ આની પર આવશે. કદાચ 5 દર્શાવવાનું કે તો કરવાનું શું એ તમને પહેલા કહી દઉં, હું દર્શાવતો નથી. 5 દર્શાવવાનું કે તો આ પહેલા મેં 1 એકમ માપ લીધું હતું, ઊભું 1 એકમ લીધું હતું. એની જગ્યાએ 5 કે તો સીધું નીચેનું 2 એકમ લેવાનું અને ઊભું 1 એકમ જ લેવાનું. કારણ કે 2 એનો વર્ગ 4 થશે અને 1 નો વર્ગ 1 4 ને 1 5 એટલે સીધું વર્ગમૂળ 5 મળી જશે. 6 કે તો 3 ની સિસ્ટમથી જે વર્ગમૂળ 5 નીચે દર્શાવ્યું હોય એના ઉપર તમે 6 દર્શાવી શકો. એ રીતે આગળ આપણે દર્શાવી શકીએ. તો તમે જાતે વર્ગમૂળ 5 6 7 10 અને 11 દર્શાવવાનો પ્રયત્ન કરશો. બરાબર, તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સરળ બની જશે. ચલો, આપણે જે વર્ગમૂળ સંખ્યા રેખા ઉપર દર્શાવતા શીખ્યા ને એ જ પ્રમાણે વર્ગમૂળ 5 ને વર્ગ કુંતલ દ્વારા દર્શાવીએ. કેવી રીતે દર્શાવી શકાય તો સીધે બહુ સહેલી સમસ્યા છે એટલે ધ્યાન રાખીશું. તો ચલો અહીંયાથી શરૂઆત કરું. ગણતરી તમને સમજાવી દે એટલે વારંવાર ગણતરી નથી કરતો. ચલો, નીચે 1 એકમ માપ લઈએ એટલું ઊભું પણ 1 એકમ માપ લઈએ. બરાબર, અહીંયા લખી દઉં A B અને C. આ 1 એકમ, અહીંયા પણ 1 એકમ. આ કાટખૂણો દર્શાવે છે. તો આપણે હાલ આગળ ગણતરી જોઈ તે પ્રમાણે 1 એકમ એટલે આ કેટલું થશે? વર્ગમૂળ 2 એકમ. બરાબર, વર્ગ કુંતલ કરવાનું છે, આપણે સંખ્યા રેખા પર નથી દર્શાવવાનું. તો વર્ગમૂળ 2 ઉપર પણ 1 એકમ લઈ શકાય માપ, પણ ધ્યાન રાખીશું કે કાટખૂણાની નીચેની ધાર છે ને વર્ગમૂળ વાળી લીટી ઉપર આવશે અને કાટખૂણો એક્ઝેક્ટ એ બિંદુ ઉપર આવે એ રીતે આપણું કાટખૂણું મૂકી અને 1 એકમ માપ અહીંયા લેવાનું. બરાબર, અહીંયા બિંદુ D આપીએ નામ. આ 1 એકમ, આ 2 આ 1 અને અહીંયા કાટખૂણો બને છે તો DC આપણા માટે કર્ણનું કામ કરશે. 1 ના આધારે વર્ગમૂળ 2 કર્ણ હતો. આ વર્ગમૂળ 2 અને 1 ના આધારે કોણ કર્ણ બન્યું? DC. તો આપણે આ પણ ગણતરી કરી દઈએ. વર્ગમૂળ 2 અને 1 એટલે વર્ગમૂળ 3 મળ્યા. વર્ગમૂળ 3 પર ફરીથી આના ક્રિયા કરીએ એટલે કે કાટખૂણાની નીચેની ધાર વર્ગમૂળ વાળી લાઈન ઉપર રાખીએ અને ઉપરનો કાટખૂણો છે D બિંદુ ઉપર રાખીએ. ફરીથી એક માપ 1 એકમ લઈએ અને અહીંયા ABCD તો E બિંદુ નામ આપો. E અને C ફૂટપટ્ટીથી તમે જોડી શકો તો વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 તો અહીંયા તમને મળશે વર્ગમૂળ 4. વર્ગમૂળ 4 ઉપર વળી પાછું કાટખૂણું મૂકી નીચેની ધાર વર્ગમૂળ પર મૂકી 1 એકમ માપ આ રીતે આપણે લઈએ અને અહીંયા F નામ આપીએ. આ 1 એકમ માપ લીધું. F અને C જોડી દઈએ તો વર્ગમૂળ 4 અને 1 વર્ગમૂળ 4 નો કેટલા 4 અને 1 એટલે વર્ગમૂળ 5. આ રીતે આપણે વર્ગમૂળ 5 વર્ગ કુંતલ દ્વારા મેળવી શકીએ. તમે વર્ગમૂળ 6 વર્ગમૂળ 7 8 9 10 11 એમ જેટલા બી વર્ગમૂળ મેળવવો હોય એટલા મેળવી શકાય. તો આ મેં પ્રવૃત્તિ તમને દર્શાવી આપી. તમે વર્ગમૂળ 7 સુધી પ્રયત્ન કરજો. વર્ગ કુંતલ વર્ગમૂળ 7 સુધી વર્ગ કુંતલ ઘરે રચવાનો ટ્રાય કરજો. ગણતરી જે હતી એ પ્રમાણે પાયથાગોરસના સિદ્ધાંત આધારિત જ છે કે AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. પહેલાની ગણતરી થઈ જાય. બીજાની કરવી હોય તો AC વર્ગ વત્તા AD વર્ગ બરાબર DC વર્ગ. ત્રીજાની કરો તો DC વર્ગ વત્તા ED વર્ગ બરાબર EC વર્ગ. ચોથાની કરો તો EC વર્ગ વત્તા EF વર્ગ બરાબર FC વર્ગ. એટલે એ પ્રમાણે તમને √5 સુધી મળી જશે. બરાબર, તો તમે વર્ગમૂળ 7 સુધી જાતે પ્રયત્ન કરી અને દર્શાવી શકો. ચલો, સ્વાધ્યાય 1.2 જોઈ લઈએ. આપણે જે ટોપિક શીખ્યા ને એના આધારિત છે. તો પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો. તો તમને હું કારણ સહિત જવાબ આપું પણ હું અહીંયા જવાબ લખીશ નહીં. ખાલી જે બોલું એ તમારે સાંભળવાનું, ધ્યાનથી સમજી લેવાનું.
દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન સત્ય. કેમ સત્ય? તો એનું કારણ છે કે અસમય સંખ્યા એટલે i સબસેટ r. મેં તમને લખાવ્યું નીચે સબસેટ ગણની પાસે કે i ના બધા સભ્યો r માં સમાય. એટલે કે અસમય અને સમય સંખ્યાઓ બધી ભેગી થઈને વાસ્તવિક સંખ્યાઓ બને છે. એટલે તમે અહીંયા ચોક્કસ કહી શકો કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન સત્ય છે. બરાબર. કારણમાં તમારે લખવું હોય તેટલું જ લખી શકાય. કારણ કે i સબસેટ r. ચાલો બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. આ પ્રશ્ન સમજવા જેવો છે. સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે, કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે એટલે ધન પ્રાકૃતિક સંખ્યા લો તો વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ પ્રાકૃતિક સંખ્યાનું પ્રાકૃતિક વર્ગમૂળ મળી શકે નહીં. એટલે તમે કહી શકો આ વિધાન અસત્ય છે. એના જવાબમાં લખવું એમ લખી શકાય આ વિધાન અસત્ય છે કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ પ્રાકૃતિક મળે એ શક્ય નથી. બીજું, આ ત્રીજા નંબરે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક એ અસમય છે. તો વિધાન ખોટું, કારણ કે વાસ્તવિકમાં તો સમય અને અસમય બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો સમયને અસમય ના કહી શકાય. એટલા માટે બધી વાસ્તવિક સંખ્યાઓ અસમય છે એમ ના કહી શકાય. એટલે આ વિધાન અસત્ય છે. બરાબર. પહેલું સત્ય, બીજો બે અસત્ય. ચલો પ્રશ્ન 2. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય સંખ્યા છે? જો હા, જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. અહીંયા પ્રશ્ન છે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય છે? તો આપણે કહી શકીએ કે આનો જવાબ ના. કેમ ના? તો એ લખી ના. દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ ના હોય. તો એમ કહે છે કે જો જવાબ ના હોય તો એવું એક ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય હોય. તો આપણે કહી શકીએ કે વર્ગમૂળ 4 એનું વર્ગમૂળ 2 થાય. વર્ગમૂળ 9 એનું 3 થાય. કદાચ વર્ગમૂળ 16 લઈએ તો એનું વર્ગમૂળ 4 થાય. આ પ્રમાણે એવી કેટલીય ધન સંખ્યાઓ છે જેમનો વર્ગમૂળ ધન સંખ્યા મળે છે. એટલે એમ ના કહી શકાય કે અસમય હોય. એટલે દરેક અસમય સંખ્યા, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા છે. તો એનો જવાબ ના. અને એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય હોય તો જો 2 ને 2 છેદમાં 1, 3 ને 3 છેદમાં 1, 4 ને 4 છેદમાં 1 સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે કે આ બધી ધન સંખ્યાઓ મળે અથવા સમય સંખ્યાઓ મળે. આ એના ઉદાહરણો. એને એક માંગ્યું તો આપણે 3 લખે. કદાચ તમે વધારે લખી શકો 25, 36, 49 એટસેટ્રા. બરોબર. બીજો પ્રશ્ન પૂરો આપણો. ત્રીજો પ્રશ્ન, 5 ને વર્ગમૂળ 5 ની સંખ્યા રેખા પર દર્શાવો. તો જે આપણે સમજૂતી મેળવતા હતા વર્ગમૂળ 2 વખત, એ વખતે મેં તમને જાણ કરી દીધી હતી કે કેવી રીતે દર્શાવવા. તો છતાં તમારી સમજ માટે હાલ પૂરતું દર્શાવી શકું કે એક સંખ્યા રેખા લો. અહીંયા 0, પછી એક એકમ માપ, બીજું એક એકમ, ત્રીજું એક એકમ, ચોથું એક એકમ. એમ એક એકમ ઉપર નંબર આપી દીધા આપણે 1, 2, 3. ચલો નીચે વર્ગમૂળ 5 દર્શાવવું હોય તો નીચે 2 એકમ માપ લેવાનું, ઊભું 1 એકમ માપ લેવાનું. અહીંયા A બિંદુ આપું, અહીંયા B બિંદુ આપું અને અહીંયા C બિંદુ આપું. આ નીચેનું માપ આપણે BC કેટલું કહી શકીએ? તો 2 એકમ. બરાબર. અને આ 1 એકમ, A B, A થી B એટલે આટલું માપ 1 એકમ, B થી C સુધીનું 2 એકમ. પાયથાગોરસની ગણતરી કરીએ તો ચલો તમે અહીંયા જોજો. AC નો સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB નું માપ 1 એકમ લીધું, BC નું માપ 2 એકમ લીધું. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 ને 4 એટલે 5. AC નો વર્ગ બરાબર 5, માટે AC બરાબર √5. એટલે કે AC નું વર્ગમૂળ 5 માપ મળી ગયું. એને સંખ્યા રેખા પર દર્શાવવાનું હોય તો અહીંયા પરિકર મૂકી આટલું માપ લઈ અને આમ નીચે ઉતારી દેવાનું. એટલે કે વર્ગમૂળ 5 આ રીતે સંખ્યા રેખા પર નીચે આવી શકે, જેને એ બિંદુ દ્વારા દર્શાવી શકો તમે. આમ AC માપો અથવા આમ AC માપો, સરખું જ થાય. બરાબર. એટલે AC બરાબર વર્ગમૂળ 5 આ રીતે દર્શાવી શકે. તમે ગણતરી પણ દર્શાવી શકો. આપણો સ્વાધ્યાય 1.2 પૂરો.